નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તાથી પાટણ તરફ આવવાના માર્ગ પર છાશવારે રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી. ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો પ્રમુખના નિવાસસ્થાને ભૂગર્ભના ગંદા પાણીથી સ્વાહક કરવાની ઉચ્ચારી ચીમકી. ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ તરીકે શિયાળાની ઋતુને આવે છે માનવામાં. શિયાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રયાસો આવે છે કરવામાં. કચરિયું શરીર માટે શક્તિવર્ધક ગણાય છે. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા, પોળો અને સોસાયટી સહિત જાહેર માર્ગો પર ભૂગર્ભના દૂષિત પાણી રેલાતા શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તાથી પાટણ તરફ આવવાના માર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ વિસ્તાર વોર્ડ નંબર 11માં આવેલો હોવાથી પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ જ માર્ગ પર પદ્મનાભ ભગવાન જેવા પવિત્ર સ્થળની સાથે સાથે મસ્જિદો અને દરગાહ પણ આવેલી હોવાથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે. ત્યારે પાટણ શહેરમાં ભૂગર્ભની સમસ્યા એટલી હદે વકરી છે કે ભૂગર્ભના કોન્ટ્રાક્ટર ભાજપના ભાગ બટાઈના કારણે નગરપાલિકાના પ્રમુખને કે ભૂગર્ભના ચેરમેનને પણ ગાંઠતા નથી. ત્યારે મહાદેવનગર સોસાયટી અને સાંઈબાબાનગર સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી સમસ્યા જોવા મળી રહી છે. ભૂગર્ભના કોન્ટ્રાક્ટર સાથે નગરપાલિકાના સભાસદોનો ભાગ હોય. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળતા ન હોવાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ આક્ષેપ કરી કોન્ટ્રાક્ટર પાસે પૂરતા સાધનો પણ નથી અને ટેન્ડરના નિયમ મુજબ આજ દિન સુધી જે સાધનો વસાવવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરે સાધનો વસાવ્યા ન હોવાનું જણાવી દુઃખની અને શરમની વાત એ જણાવી હતી કે પ્રમુખશ્રી શા માટે ભૂગર્ભના કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપતા ગભરાય છે. પ્રમુખશ્રીના પણ પગ ભીના થતા હોવાના આક્ષેપ કરી જો આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની સાથે પાલિકા પ્રમુખના નિવાસસ્થાને ભૂગર્ભના ગંદા પાણીથી સ્વાહ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ભૂગર્ભ ગટરના ચેરમેનને આ બાબતે પૂછતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટર અને ભૂગર્ભના એન્જિનિયરને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પાટણ શહેરમાં ભૂગર્ભની સમસ્યા એટલી હદે વકરી છે કે ભૂગર્ભનો નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર તે ભારતીય જનતા પાર્ટીના ભાગ બટાઈમાં હોવાના કારણે નગરપાલિકાના પ્રમુખશ્રીને ગોઠતો નથી, નગરપાલિકાના ચેરમેનશ્રીને પણ ગોઠતો નથી. આજે સાંઈબાબા નગર અને માધવનગરની આગળ છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉભરાય છે. અહીંયા શ્રી પદ્મનાભ ભગવાનનું બહુ મોટું મંદિર આવ્યું છે અને આસ્થાનું કેન્દ્ર આવ્યું છે. અહીં હજારોની સંખ્યામાં પાટણનો પ્રવેશદ્વાર છે. અહીંયા ચાણસમાંથી આવતા વ્હીકલો અહીંથી પસાર થાય છે. રાહદારીઓ વ્હીકલો અહીંથી હેરાન પરેશાન થાય છે. પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર જોડે ભારતીય જનતા પાર્ટીના સભાસદનો ભાગ હોય એ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતો નથી. એની પાસે પૂરતા સાધનો નથી અને નગરપાલિકાના ટેન્ડરના નિયમ મુજબ એને જે પણ સાધનો વસાવવા જોઈએ એને આજ સુધી પણ વસાયા નથી. દુઃખની અને શરમની વાત એ છે કે પ્રમુખશ્રી શા માટે એમને નોટિસ આપતા ગભરાય છે. તો આમાં પ્રમુખશ્રીના પગ ભીના થાય છે. મને એવું લાગી રહ્યું છે. મારી આપણા માધ્યમથી વિનંતી છે કે આ મીરા દરવાજાથી પદ્મનાભ ચોકડી તરફ જતાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એને સ્થાનિક રહીશોને સાથે રાખીને નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવશે અને ગટરનું ગંદા પાણી નગરપાલિકા પ્રમુખશ્રીના ઘેરે ગંગાજળથી સ્વાહ કરવામાં આવશે. માધવનગરની બહાર જે ભૂગર્ભ ગટરનું પાણી હાલમાં જે ઉભરાતું હતું એટલે મારા ધ્યાનમાં હું અહીંયાથી નીકળી એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે હાલ કોન્ટ્રાક્ટરને અને પેલા કીર્તિભાઈને જાણ કરી અને એનું નિરાકરણ આવી જશે. શ્રદ્ધા, ભક્તિ, પ્રાર્થના અને પુણ્યકર્મના ફળ સ્વરૂપ પરમાત્મા નામ સ્મરણ અને દર્શનનો યોગ પ્રાપ્ત થતો હોય છે.
અને એમાં પણ દેવાધિદેવ મહાદેવના પાવન પવિત્ર ગુણગાન ગાવાનો સુનેરી અવસર પાટણ નગરીના આંગણે સર્વપ્રથમવાર પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી બાપુના ભક્તિમય સ્વરમાં સમગ્ર શિવકથા સમિતિ પાટણના સુંદર આયોજનથી થઈ રહ્યો છે. આ મહાસત્સંગ કાર્યક્રમમાં પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે. પ્રગતિ મેદાન પાટણ ખાતે તારીખ 28 ડિસેમ્બર 2023 થી તારીખ 3 જાન્યુઆરી 2024 સુધી ભવ્ય શિવ મહાપુરાણ શિવકથા મહોત્સવનું આયોજન દરરોજ બપોરે 2 થી 5 દરમિયાન ગાંધીનગરના યુવા કથાકાર ભારતી બાપુના સંગીતમય ભક્તિમય સ્વરમાં સુંદર કથાનું રસપાન થશે. કથા દરમિયાન શિવજીની દિવ્ય લીલાઓ, ભક્તો પર કરુણાની કથાનું ગુણગાન, જગતની ઉત્પત્તિની કથા, દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્યની દિવ્ય કથાનું ગાન, સાથે સાથે શિવ પાર્વતી વિવાહ પાર્વતી, પ્રાગટ્ય ગણેશ, પ્રાગટ્ય કાર્તિક, પ્રાગટ્ય હનુમંતનું સુંદર મજાનું ગાન કથા દરમિયાન કરવામાં આવશે. ભક્તજનોને કથામાં તન મન ધનથી સાથ સહકાર આપવા તથા પધારવા પ્રેમભર્યું સમગ્ર શિવકથા સમિતિ પાટણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. અયોધ્યામાં વર્ષોની તપસ્યા બાદ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં દેશના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભગવાન રામનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ભારતભરના હિન્દુ સંગઠનો રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધુમાં વધુ હિન્દુ ધર્મના લોકો જોડાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જેના ભાગરૂપે અયોધ્યાથી આવેલા અક્ષત કળશ પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રણુજ તાલુકામાં આવતા 44 જેટલા ગામોના કળશ સંખારી ગામ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ગામના બસ સ્ટેન્ડથી ગામમાં જય શ્રી રામના નારા સાથે ગામમાં આવેલ બહુચર માતાના મંદિરે આ કળશ યાત્રા પહોંચી હતી. ત્યાં કળશનું પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં જીતેન્દ્રભાઈ ઠાકોર, જિલ્લા સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ પાટણ, નિલેશ ગોહિલ સહકાર્યવાહક, દીક્ષિત પટેલ, અભિયાન રણુજ તાલુકા સંયોજક અલ્કેશ પટેલ, રણુજ તાલુકા સહકાર્યવાહક ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર રોહિતભાઈ પટેલે આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. આજે અયોધ્યાની અંદર એક શુભ ઘડી આવી રહી છે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને ત્યાંના ટ્રસ્ટે આપણને નિમંત્રણ રૂપી જે અક્ષત અયોધ્યાથી અભિમંત્રિત કરીને જે મોકલાવ્યા છે એ આપણા જે રણુજ તાલુકો છે, રણુજ તાલુકાના 6 મંડળ અને 44 ગામમાંથી બધા જ પ્રતિનિધિઓ આ સંખારી મુકામે ભેગા થયા હતા અને સંખારી ગામથી પદયાત્રા રૂપે કળશ યાત્રા આ બહુચર માતાના મંદિરની અંદર લાવવામાં આવી અને અહીંયા દરેક ગામમાં 44 ગામના પ્રતિનિધિ જે અહીંયા ઉપસ્થિત હતા એ બધાને આ પૂજિત કરેલા અક્ષત નિમંત્રણ રૂપે દરેક ગામની અંદર આજે અક્ષત અર્પણનો કાર્યક્રમ થઈ ગયો. હું 44 ગામના રામ ભક્તોને વિનંતી કરું છું કે 22 જાન્યુઆરીના દિવસે આપણો એક પણ હિન્દુ ઘર આ નિમંત્રણ વગર બાકી ના રહી જાય અને પોતાનું ગામ એક અયોધ્યા નગરી બને એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે. દરેક હિન્દુના ઘરે એ દિવસે આસોપાલવનું તોરણ થાય. કોઈ પણ હિન્દુ ચિહ્ન, સ્વસ્તિક, ઓમ કે એવું કંઈક રંગોળી સ્વરૂપે દરેક ઘર આગળ પુરાય. દરેક ઘરની અંદર મિષ્ટાન રૂપી લાપસીનો પ્રસાદ થાય. એ દિવસે રાત્રે હનુમાન ચાલીસા, રામધૂન આવા કંઈક ના કંઈક કાર્યક્રમો દરેક હિન્દુ સમાજ કરે અને પોતે ગર્વ લેવાની આ જે ક્ષણ આવી છે એનો લાભ દરેક હિન્દુ પરિવાર લે એવી આશા સાથે જય શ્રી રામ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 29 ડિસેમ્બર 2023ના રોજ રસાયણશાસ્ત્ર અને હાઇડ્રોપોનિક્સ આધારિત પ્રવૃત્તિઓનું નિદર્શન કરાયું હતું. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં વપરાતા સાધનો અને તેના ઉપયોગની વિગતો તેમજ હાઇડ્રોપોનિક્સ ટેકનિકની વિભાવના, પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે વિસ્તૃતમાં નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનો શૈક્ષણિક પ્રવાસ ચોક્કસપણે શાળાના વિદ્યાર્થીઓને મોટું વિચારવામાં, મોટું કામ કરવામાં અને આવનારા ભવિષ્યમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની 5 જુદી જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5D થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબ જ આનંદિત થયા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન આત્મનિર્ભર ભારત થકી યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાત સરકારમાં પણ આત્મનિર્ભરની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે પાટણ શહેરની વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને વિદ્યાર્થીઓ બાળપણથી જ વ્યવસાયલક્ષી જ્ઞાન મેળવે તેવા ઉમદા હેતુથી દર વર્ષે વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના 10 સ્ટોલ લગાવ્યા હતા તેમજ બાળકોને રમવા માટેના સાધનો ગોઠવી મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં બકરાતપુરા BRC મીનાબેન પટેલના હસ્તે રિબિન કાપી સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
CRC શંભુભાઈ પ્રજાપતિએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહાદેવભાઈ ચૌધરી અને શાળાના પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના 130 જેટલા વિદ્યાર્થીઓએ આનંદ મેળાની મજા માણી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના શિક્ષિકા પારુલબેન શ્રીમાળીના માર્ગદર્શનથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. લગાવવામાં આવેલા તમામ સ્ટોલમાં વિદ્યાર્થીઓએ નફો મેળવ્યો હતો તેવું પારુલબેન શ્રીમાળીએ જણાવ્યું હતું. ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ તરીકે શિયાળાની ઋતુને શ્રેષ્ઠ માનવામાં આવે છે, કેમ કે શિયાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે અને સાથે સાથે વિવિધ પાકો ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે કચરિયું શરીર માટે શક્તિવર્ધક પાક ગણાય છે. આદુ પાક, સાલમ પાકની જેમ કચરિયા પાકનું પણ શિયાળામાં અનેરું મહત્વ જોવા મળતું હોય છે. શિયાળામાં કચરિયું ખાવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. ત્યારે જલારામ કચરિયું છેલ્લા 20 વર્ષથી દેશી ગોળ, કાઠિયાવાડી તલ, ડ્રાયફ્રૂટ, ગંઠોડા, સૂંઠ સહિતના ગરમ મસાલાથી બનાવવામાં આવતું હોય છે અને ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ આ કચરિયું જતું હોવાનું જલારામ કચરિયાના રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું. કચરિયું શરીર માટે એક તો શક્તિવર્ધક પાક છે. જેમ આપણે આદુ પાક, સાલમ પાક ખાઈએ છીએ એમાં કચરિયા પાક છે અને એ શક્તિવર્ધક છે અને શિયાળામાં ખાવું બહુ જરૂરી છે. કચરિયામાં અમે શુદ્ધ કાઠિયાવાડી તલી વત્તા કોલ્હાપુર દેશી ગોળ, સૂંઠ, ગંઠોડા, મરી, આવો ગરમ મસાલો, પછી ડ્રાયફ્રૂટ છે, ખસખસ છે, આ બધું અમે અંદર નાખીને એક શુદ્ધ મસાલેદાર કચરિયું બનાવીએ છીએ. છેલ્લા લગભગ 20 વર્ષથી અમે આ જલારામ ગૃહ ઉદ્યોગ નામનું કચરિયું બનાવીએ છીએ અને આમાં અમે કોઈ પણ જાતનો ભેળસેળ તો કોઈ કરતા નથી અને અમે દર વર્ષે શિયાળાની અંદર તલનું તેલ, ખજૂર પાક, રેવડી, તલની ચીકી, શીંગની ચીકી આ બધું બનાવીએ છીએ અને પાટણમાં આ વેચાણ કરીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તાથી પાટણ તરફ આવવાના માર્ગ પર છાશવારે રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી. ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો પ્રમુખના નિવાસસ્થાને ભૂગર્ભના ગંદા પાણીથી સ્વાહા કરવાની ઉચ્ચારી ચીમકી. ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ તરીકે શિયાળાની ઋતુને આવે છે માનવામાં. શિયાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રયાસો આવે છે કરવામાં. કચરિયું શરીર માટે શક્તિવર્ધક ગણાય છે પાક. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.